આખા જગતનો જો કોઈ ગુરુ હોય ને તો એ સ્વયં કૃષ્ણમ વંદે જગત ગુરુ છે. આખા જગતનો જો કોઈ ગુરુ હોય ને કૃષ્ણમ વંદે જગત ગુરુ. અને એમાં તો તમે અહીંયા સાક્ષાત બાકે બિહારીના ચરણમાં આવ્યા છો. એમાં શું બાકી હોય? માટે વિશ્વાસ રાખજો. વિશ્વાસ છે ને એ પ્રેમનો પિતા છે. માગે વિશન આપે 30 એ દ્વારકાધીશ. માટે જીવનમાં જો પ્રેમ નહીં હોય ને તો જીવન છે ને એ બોજ રૂપ લાગશે. રાત્રે નીંદર પણ આવશે નહીં. સુવા માટે ગોળી લેવી પડશે. જીવન છે એ પરમાત્માનું વરદાન છે. જીવનનો રસ્તો ઘર સુધી નથી, હે બહુ લાંબો નથી. ઘરથી મશાન સુધી છે, સમજી લેજો. કોઈ સાથે કાંઈ લઈ ગયું અત્યાર સુધીમાં? રાજા દશરથ લઈ ગયા કાંઈ અયોધ્યા? માટે માણસ થાકી જાય છે. શા માટે? વિશ્વાસ ઉડી ગયો છે. ભગવાનમાં ભક્તિ કરજો, ભગવાન ઉપર વિશ્વાસ રાખજો. ગમે એટલું કષ્ટ પડશે ને પણ છેલ્લે તો એ શ્રીનાથ જ દોડીને આવશે. માટે આ કથા એવી છે ને, પ્રભુ સુધી પહોંચવાનું આ સાધન છે. કથા બતાવી છે. માટે આ કથાની અંદર આ માનવ દેહને ધન્ય કરીએ, ધન્ય કરીએ. એટલે તો આપણે બધા એક સાથે બોલીએ છીએ ને. શું કહીએ છીએ? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય. જો તો ખરા પ્રભુનું નામ કેવું છે? સચ્ચિદાનંદાય. નંદ એટલે બીજાને આનંદ દેનારો. આ તો કેવો છે? સચ્ચિદાનંદ રૂપાય. સચ છે, ચિત્ત છે, સાથે આનંદ. કેટલું અદ્ભુત નામ છે આનું. વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વોત્પત્યાદિ હેતવે. સતની સાથે સાત્વતા નથી બતાવી, ચિત્તની સાથે ચેતનતા પણ બતાવી નથી. માટે સતની સાથે જો ચિત્ત ન હોય ને તો જડતા આવે, અને ચિત્તની સાથે સત ન હોય તો સાત્વતા ન આવે. લાઉડ સ્પીકર હોય, ઇલેક્ટ્રિક પાવર હોય, બધું જ હોય, બોલવા વાળો ન હોય તો ચાલે ખરું? બોલવા વાળો હોય, પાવર હોય, અને સ્પીકર હોય તો અવાજ પહોંચે? માટે આ બધું હોય
અને પાવર ન હોય તો પણ ચાલે ખરું. માટે સચ્ચિત અને આનંદ. પરમાત્મા સ્વયં આનંદનું સ્વરૂપ કીધું છે. એટલે તો આપણે ભગવાનને કેવા વાતે ગાતે લાવ્યા? હે, ભગવાનને કેવી રીતે લાવ્યા? હરખતા દરખતા શેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને શેરી વળાવી સજ કરુને ઘેરે આવો એ શેરી વળાવી સજ કરુને હરે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો રે. આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો એ આ શેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને. આ શેરી શ્રી રાધે. એ ઉતાર દેશું ઓરણને ઘેરે આવો ને. ઉતાર દેશું ઓરડાને ઘેરે આવો એ દેશું દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો દેશું દેશું મેળી વાલમ ઘેરે આવો એ આ શેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને. આ શેરી વળાવી સજ કરુને ઘેરે આવો શેરી વળાવું અને સજ કરાવું. ઘરે આવો ને. કેટલું આમ ધામધૂમ પૂર્વક ભગવાન છે ને એ સ્વયં આનંદ છે. ભગવાન સચ્ચિત અને આનંદ છે. ભગવાન સ્વયં બીજાને જ આનંદ આપે છે. આ ઈશ્વર સમજી લેજો. પહેલું સત, બીજું ચિત્ત અને ત્રીજું આનંદ. એ જ પરમાત્માના લક્ષણ છે. આપણે આજકાલ શેના માટે જઈએ છીએ, દોડીએ છીએ? પૈસો મારો પરમેશ્વર, બેરી મારી ગુરુ, છૈયા છોકરા શાલિગ્રામ, સેવા કોની કરું. આજકાલ લોકો પૈસાની પાછળ પાગલ થાય છે. હે, પૈસા વગર ચાલવાનું નથી. પણ પૈસો જે ધાર્મિક કાર્યમાં વપરાય ને એને આપણે પૈસો કહીએ છીએ. જે પૈસો સારા કાર્યમાં વપરાય. ભગવાને તમને સંપદા જો આપી હોય તો સારા કાર્યમાં એને લગાડજો. માટે આ મનુષ્ય તત્વ છે ને, માનવ દેહ, એ વાર વાર મળશે નહીં. યાદ રાખી લેજો મારી વાત. આ બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ગા
મળે ભાગમાં નુસતન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. તમે ભાગશાળી છો. વૃંદાવનમાં તમને કથાનું શ્રવણ કરવા જઈ રહ્યું છે. ભાગ્યમાં હોય ને તો જ આવી શકાય આ વૃંદાવન ધામની અંદર. 2 દિવસ પહેલા સમાચારમાં જોતા હતા ને, મને વિશ્વાસ હતો આ ઠાકોરજી બોલાવશે બોલાવશે ને બોલાવશે. ગમે એના ફોન આવે એક જ વાત, ત્યાં કાંઈ છે જ નહીં. અને જોયું ને તમે, દેખાય છે કાંઈ? આ ઈશ્વર છે. માટે વિશ્વોત્પત્યાદિ હેતવે પ્રભુ સત્વ સામર્થ્ય છે, જેનાથી બધું જન્મે છે, જેનામાં અંતે બધું જાય છે. એટલે પ્રભુ સર્જન કરે, સંચાલન પણ કરે છે, સહાર પણ કરે છે. અનાયાસે, વગર મહેનતે. પ્રભુની લીલા કહેવાય. પરમાત્માનું કાર્ય વિશ્વની ઉત્પત્તિ અને સ્થિતિ અને લય તેમના મુખ્ય હેતુ છે. એટલે ભગવાનને આપણે શું કહીએ છીએ? જીવો ડી કહીએ છીએ ને. ગોડ, ગોડ એટલે ઈશ્વર, ઈશ્વર એટલે ભગવાન, ભગવાન એટલે પરમાત્મા. જી ફોર જનરેટર, ઓ ફોર ઓપરેટર અને ડી ફોર ડિસ્ટ્રોય. એટલા માટે તો જીવો ડી. આ પરમાત્માને કોઈ જાતનો મોહ નથી. ઈશ્વરનું સંચાલન કરે છે, લોહી બનાવે છે બેઠો બેઠો. એને તો પણ કોઈ વસ્તુનું અભિમાન નથી. અને માનવ દેહ કાંઈક પણ કરે તો શું કે? મેં કર્યું, મેં કર્યું. એક પંખો આપશે ને તને 3 પાંખડા ઉપર નામ, પેલા ભાઈ, પેલા ભાઈ, પેલા ભાઈ. હે, ભગવાનનો મુખ્ય હેતુ શું છે? એને શેમાં પણ મોહ નથી. પ્રભુ સર્જન કરે, સંચાલન પણ કરે, તો પણ અનાયાસે. તાપત્રય વિનાશાય. જીવનમાં 3 પ્રકારના તાપ આવવાના ને આવવાના. આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. આ 3 પ્રકારોનો જો નાશ કરનાર કોઈ હોય ને તો એ પરમાત્મા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. શું કીધું? શ્રી કૃષ્ણાય. ખાલી કૃષ્ણ નહીં, શ્રી કૃષ્ણાય. શ્રી વગર બધું અધૂરું છે. મંગળસૂત્ર ગળામાં પહેર્યું હોય તો ખબર પડે કે આ કોઈને સમર્પિત થઈ ગઈ છે, આ કોઈને પરણી ગઈ છે. સ્ત્રીઓને સિંદૂર એટલા માટે પૂરેલો હોય છે, માટે શ્રી
કૃષ્ણાય. ભાગવત શું બતાવે છે? સ્ત્રીઓએ મંગળસૂત્ર પહેરવું, સિંદૂર પૂરવું, તિલક કરવું. શ્રી કૃષ્ણાય. શ્રી વગર બધું નકામું છે. રાધાજીનો આધાર કોણ છે? શ્રી કૃષ્ણ. અને કૃષ્ણનો આધાર રાધા છે. માટે તમે ગમે ત્યાં નીકળજો, અહીંયા શું કે છે? શ્રી રાધે, શ્રી રાધે. અને રાધાજીની કૃપા વગર કૃષ્ણ પાસે જઈ શકાતું પણ નથી. રાધાજીનું કીર્તન જે કરે છે ને, રાધાજીનો કોઈ મનુષ્ય, કોઈ માનવ હાલતો ચાલતો કથાની અંદર જપ કરે છે ને, તો કોઈ દિવસ એ મનુષ્યને માયા ત્રાસ આપતી નથી. માટે શ્રી કૃષ્ણાય. શું કીધું છે? અમે કૃષ્ણને વંદન કરીએ છીએ. માટે વૃંદાવનની અંદર સાધુ શું કહે છે? શ્રી રાધે રાધે, राधे राधे वृंदावन में राधे राधे यमुना तट पर कुंज गली में રાધે રાધે. बरसाने ભાવશે में રાધે રાધે, यमुना तट पर રાધે રાધે, रचो राशि રાધે રાધે, रचो राशि રાધે રાધે, गली गली में રાધે રાધે, रतिपुरा में રાધે રાધે, बरसाने में રાધે રાધે, बरसाने में રાધે રાધે, यमुना तट पर गांव गांव में રાધે રાધે, नंद गांव में રાધે રાધે, गोकुल गांव में રાધે રાધે, गोकुल गांव में રાધે રાધે, यमुना तट पर રાધે રાધે, यमुना तट पर રાધે રાધે, कुंज गली में રાધે રાધે, कुंज गली में રાધે રાધે, बरसाने में રાધે રાધે, बरसाने में રાધે રાધે, यमुना तट पर રાધે રાધે, यमुना तट पर રાધે રાધે, गोवर्धन में રાધે રાધે, गोवर्धन में રાધે રાધે, जतिपुरा में રાધે રાધે, जतिपुरा में રાધે રાધે, रचो राशि રાધે રાધે, कदम डाले રાધે રાધે, कदम डाले રાધે રાધે, वेणु बोले રાધે રાધે, बंसी बोले રાધે રાધે, गैया बोले રાધે રાધે, गैया बोले રાધે રાધે, गोकुल गांव में રાધે રાધે, गोकुल गांव में રાધે રાધે, मथुरा जी में રાધે રાધે, मथुरा जी में રાધે રાધે, यमुना तट पर રાધે राधे, यमुना तट पर राधे राधे, वृंदावन में राधे राधे, वृंदावन में राधे राधे, वृंदावन में राधे राधे, नंदगांव में राधे राधे, नंदगांव में राधे राधे, रचो राशि राधे राधे, रचो राशि राधे राधे, कुंज गली में राधे राधे, कुंज गली में राधे राधे, यमुना तट पर यमुना तट पर राधे यमुना तट पर राधे राधे, बंसी बोले राधे राधे, बंसी बोले राधे राधे, राधे 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 राधे, यमुना जी में राधे राधे, नंदगांव में राधे राधे, नंदगांव में राधे राधे, रचो राशि राधे राधे, रचो राशि कुंज गली में राधे राधे, कुंज गली में राधे राधे, वृंदावन में राधे राधे, वृंदावन में राधे राधे, वृंदावन में राधे राधे, गली गली में राधे राधे, गली गली में राधे राधे, रचो राशि राधे राधे, रचो राशि राधे राधे, कदम डाले राधे राधे, कदम डाले राधे राधे, यमुना जी में राधे राधे, यमुना जी में राधे राधे, बरसाने में राधे राधे, बरसाने में राधे राधे, बरसाने में राधे राधे, यमुना तट पर राधे राधे, यमुना तट पर राधे राधे, जतिपुरा में राधे राधे, जतिपुरा में राधे राधे, जतिपुरा में राधे राधे, रचो राशि राधे राधे, रचो राशि राधे राधे, गाँव गाँव में राधे राधे, गाँव गाँव में राधे राधे, यमुना तट पर राधे राधे, यमुना तट पर राधे राधे, वृंदावन में राधे राधे, वृंदावन में
રાધે રાધે વૃંદાવન में રાધે રાધે 84 રાધે રાધે 84 રાધે રાધે यमुना तट पर यमुना तट पर कुंडली में बरसाने में राधे 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 બોલીએ વૃંદાવન બિહારી લાલ. लाल की जय એટલા માટે આખો દિવસ શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે જપ કરજો, જેટલા બની શકે એટલા. અંતિમ પદમાં પ્રભુએ કીધું વયમ નુમઃ. વંદન અને ચંદન પ્રભુને બહુ પ્રિય છે, માટે નમ્યો એટલે પ્રભુને ગમ્યો. ક્યાં આવ્યા છીએ આપણે? વૃંદાવનમાં. વૃંદાવન એટલે તુલસીનું વન, એટલે વૃંદાવન. એવું માનવામાં આવે છે કે અહીંયા આખું વન હતું અને આ સ્થળે પૂર્વ કાળની અંદર તુલસીનો વૃક્ષોનું ઘનઘોર સુંદર જંગલ હતું, એટલે નામ પડ્યું એનું વૃંદાવન. એક મંતવ્ય એવું પણ બતાવે છે કે કૃષ્ણની બાલ સખી જે હતી ને એનું નામ પણ વૃંદા હતું. ત્યાર પછી એ પણ નામથી ઓળખાય છે, પડ્યું હોય એટલા માટે પણ કદાચ વૃંદાવન હોઈ શકે, એવું પણ માનવામાં આવે છે. અને બીજા નંબરની અંદર આ બાલ કૃષ્ણ પરમાત્માની બાલ લીલા ભૂમિ છે. ભગવાને પોતાનું બાળપણ ગોકુળમાં અને નંદગાંવમાં વિતાવ્યું અને પોતાની યૌવન સુંદર દિવસો ક્યાં વિતાવ્યા? એ આ વૃંદાવન ધામમાં. ગોપીઓ સાથે લીલાઓ કરતા કરતા વિતાવ્યા હતા. વ્રજભૂમિની અંદર ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલા 5 મુખ્ય મંદિર છે. કેટલા મુખ્ય મંદિર છે? જેમાં સૌપ્રથમ બાકે બિહારી, રાધા વલ્લભ, મંદિર છે. માધવરાય મંદિર, ગોપીનાથ મંદિર અને ગોવિંદ દેવજી મંદિર. ક્યાંય ન જવાય તો કાંઈ નહીં, પણ આ 5 મંદિરે જઈ આવજો. ભગવાનનું અદ્ભુત વૃંદાવનની અંદર પ્રેમ લીલા. ભગવાન છે પ્રેમ છે. કૃષ્ણ ભગવાનનું એવું પણ માનવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન કે પૂનમના અને હોળીના દિવસે પાવન અવસરે રાત્રિ દરમિયાન આ વૃંદાવનમાં અત્યારે હાલની અંદર રાસ રમવા આવે છે. આ રાત્રિ સમય ત્યાં કોઈ રોકાવાની પણ હિંમત કરતું પણ નથી.
એક કયું છે? નિધિવન. રાત્રે રોકાઈ શકાતું નથી. ગોકુળ જાજો, બાકે બિહારીના દર્શન કરજો, યમુનાનું પાન કરજો. કદાચ સ્નાન ન થાય તો ચિંતા ન કરવી. યમુના પાને, નર્મદા દર્શન માત્રે, ગંગા સ્નાને. યમુનાનું ખાલી પાન થાય ને તો પણ સ્નાનનું ફળ મળે છે, પાન કરવાથી. આ યમુનાનું બહુ મહત્વ છે. રમણ રેતીએ જાજો, આળોડજો ત્યાં જઈને. ભગવાનની માટી ચાખજો. ભગવાને મુખ ઉપર માટી ખાધી. ગોપીઓ અને ગોવાળિયાએ માં યશોદાને ફરિયાદ કરી. યશોદામાં, કનૈયો માટી ખાય છે. માએ કાન પકડ્યો, બેટા શું કરે છે, મોઢું ખોલ. ત્યાં તો વૃંદાવનની અંદર આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા. વિચારો તમે, અદ્ભુત કનૈયાની આઈના વૃંદાવન ધામની લીલા બતાવી છે. એ આગળ પણ આવશે, પણ બે લીટી આપણે આજે આવ્યું છે તો ગાય નાખી. હે કનૈયાએ માટી ખાધી, કનૈયાએ માટી ખાધી, મોહનાને માટી ખાધી, લાલાને માટી ખાઈ. મૈયા મારણ આઈ રે, કનૈયાને માટી ખાઈ, મોહનાને માટી ખાઈ. मुँह खोल बताओ कृष्ण जी, अब हम नहीं मानत जी. मुँह खोल बताओ कृष्ण जी, अब हम नहीं मानत जी. जब प्रभु ने वो मुख खोला, जब प्रभु ने वो मुख खोला, 14 भुवन में मुख में माँ को दिखाई रे. कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, लाला ने माटी खाई रे. मैया मारन आई रे, लाला ने माटी खाई, कन्हैया माटी खाई, મોહને માટી ખાધી. અદ્ભુત વૃંદાવનની લીલા બતાવી છે કનૈયાની. પછી ગોકુળની ગલીઓ, મથુરાની જેલ. ભગવાને આરામ કર્યો એટલે નામ પડ્યું વિશ્રામ ઘાટ. મથુરાની અંદર વિશ્રામ ઘાટ છે. નંદ બાવા, ગોવર્ધન, બરસાના, જતીપુરા, અદ્ભુત લીલા છે. જાજો, દર્શન અવશ્ય કરજો. ભગવાનની કૃપા થશે તો, ઠાકોરની કૃપા થશે તો બધા દ્વાર ખુલી જશે અને દર્શનનો અવશ્ય આપ સૌને લાભ પ્રાપ્ત થશે. માટે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. હવે બધી ચિંતા છોડી દેવાની છે. દીકરી, દીકરા, વહુ, એના દીકરા, આ બધું હવે 7 દિવસ મોહ અને માયા બધી મૂકી દેવાની છે. હવે અહીંયા આનંદ કરી લ્યો. આવ્યા છો ને? આવો અવસર કાલે પાછો હશે નહીં માનવ.
કાલે દિવસ આવો નહીં મળે. આ 7 દિવસ જેટલી ડૂબકી મારવી એટલી મારી લેજો. ખૂબ આનંદ કરો બાપ. વૃંદાવનમાં આવ્યા છીએ ને, ખૂબ મજા કરો, પણ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. એ રહે જન્મ જન્મનો સંગાથ, પ્રભુજી એવું માંગું છું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. પ્રભુજી એવું માંગુ છું. રહે જન્મો જન્મનો સાથ. એવી ભક્તિ કરો, ખૂબ આનંદ કરજો. સવારે થોડીક ચિંતા આવે, બપોરે ખુશી આવે, સાંજે સચ્ચિતને આનંદ. આજ પરમાત્મા. કોઈ જાતની ચિંતા કરવાની નથી, આનંદી રહેવાનું છે. એટલે ભગવાને શું કીધું? વયમનું અમે કૃષ્ણને નમીએ છીએ. પરમાત્મા એ સ્વયં આનંદ છે. ઠાકોરજીને કોણ કોણ લાયા છો? એક. બીજા કોઈ? ઠાકોરજી એક જ લાવ્યો છો. એને લાડ લડાવજો વૃંદાવનમાં. એને મિશ્રી ધરાવજો, એને દૂધ ધરાવજો. તમ તારે રસોડામાંથી બપોર એક ફૂલકા રોટલી પણ અર્પણ કરજો. રહે જન્મ જન્મનો સાથ, પ્રભુજી એવું માંગું છું. તમારા સાથે જન્મ જન્મનો સાથ રહે, પ્રભુજી હું એવું માંગુ છું. ભગવાને શું કીધું ભાગવતની અંદર? શ્રી ગણેશાય નમઃ. તરત જ વ્યાસજીએ ભાગવતની અંદર આરંભની અંદર ગણપતિ ભગવાનનું આહવાન કર્યું છે. ગણેશ ભગવાનનું નામ લીધું, ગણેશજી પ્રગટ થયા. બોલો બોલો વ્યાસજી, શું મારું કામ પડ્યું છે? વ્યાસજી કહે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે. ભગવાન ગણેશ કીધું બહુ આનંદની વાત છે, સારું કાર્ય છે, મારો તમને સાથ રહેશે. કોઈ સારું કામ કરે એમાં સાથ તરત આપો. પૈસાથી કોઈ વસ્તુ શક્ય નથી. પૈસા છે ને કાલ થઈ જશે એ માનવું પણ નથી. આજે ગણપતિ કીધું તો હું લખવા તૈયાર છું. વ્યાસજી કહે છે તો કૃપા કરો ને, આપ લખો. ગણપતિ ભગવાન આજે ભાગવત લખવા તૈયાર થયા છે. અને
ગણપતિએ કીધું કે હું એક ક્ષણ માટે પણ નવરો બેસીશ નહીં. વ્યાસજીએ કીધું હું શ્લોક મૂકું ને યોગ્ય છે કે અયોગ્ય છે એ વિચારી વિચારી તમે લખજો. ગણપતિ જ્યાં વિચાર કરતા કરતા લખે ને ત્યાં વ્યાસજી બીજા બધા કામ બતાવે. માટે વ્યાસજી પાછું કીધું યોગ્ય છે અયોગ્ય છે આ વિચારી વિચારીને લખજો. આમ બંને પ્રયાસથી વ્યાસજી અને ગણેશ ભગવાનના પ્રયાસથી આજે ભાગવત શાસ્ત્ર તૈયાર થયું છે. ભાગવત શાસ્ત્ર આજે બનાવતા દિવસો વીતી જશે એમ વ્યાસજી વિચાર કરતા હતા. એટલે શ્લોક થાય એટલે 1 ફૂટ શ્લોક વ્યાસજી મૂકે. આમ બે મહાન બુદ્ધિમાન પ્રતિભાશાળીઓથી સંયુક્ત પ્રયાસથી શ્રીમદ ભાગવત ગ્રંથની રચના તૈયાર કરી છે. ભાગવત આજે શાસ્ત્ર તૈયાર થયું. હવે આપવું કોને? પાછી વ્યાસજીને ચિંતા થઈ. ચિંતા કરતા કરતા સચ્ચિદાનંદ હોમ શિવ હોમ શિવ હોમ સચ્ચિદાનંદ હોમ શિવ હોમ શિવ. વ્યાસજીને ચિંતા થવા લાગી. હવે શું કરવું? ગણેશજીએ ભાગવત શાસ્ત્ર તૈયાર કર્યું. હવે આ ભાગવત શાસ્ત્ર કોઈ પ્રચાર કરે એવો પુત્ર તો જોઈએ ને. માટે હવે શું કરવું? તરત વ્યાસજીને સચ્ચિદાનંદ હોમ શિવ હોમ શિવ હોમ સચ્ચિદાનંદ હોમ શિવ હોમ શિવ સચ્ચિદાનંદ હોમ શિવ હોમ શિવ હોમ સચ્ચિદાનંદ શિવ ઓમ શિવ. આજે વ્યાસજીને વૃદ્ધાવસ્થામાં પુત્રની ઈચ્છા થઈ અને શિવજીને પ્રાર્થના કરી. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ હોમ શિવ હોમ શિવ હોમ સચ્ચિદાનંદ શિવ ઓમ શિવ ઓમ. શિવજીએ પ્રાર્થના કરી શિવજીને, હે પ્રભુ આવો મારા ઘરે પધારો, પુત્ર રૂપે પ્રગટ થાઓ પ્રભુ, આવો અને મારું કાર્ય સિદ્ધ થાય. ભગવાન તો શિવ કેવા છે? પરબ્રહ્મ છે. એનો જન્મ છે ખરો? છે જ નહીં. પ્રભુનો જન્મ નથી. શિવજી તેનો પ્રચાર કરી શકે. તેનામાં સંપૂર્ણ વૈરાગ્ય છે. વ્યાસજી આજે શિવજી ની આરાધના કરી. વ્યાસજી શિવજી પ્રસન્ન થયા. બોલો બોલો વ્યાસજી, શું ઈચ્છા છે તમારી? ભગવાન આપ જે સમાધિમાં આનંદ મેળવો છો ને, જે જગતના લોકોને આપવા આપ મારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થાઓ પ્રભુ, પુત્ર રૂપે પ્રગટ થાઓ. માટે જીવોનું કલ્યાણ કરવા માટે મારા ઘરે પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. શિવજી શું કહે છે? વ્યાસજી, જગતનું કલ્યાણ થતું હોય તો અવતાર લેવા માટે તારા ઘરે પુત્ર રૂપે પ્રગટ જા. કોઈનું સારું થતું હોય તો પેલા આગળ આવી જાવ. ભગવાન શિવજી આજે વ્યાસજીને કીધું,
વ્યાસજી, હું તમારા ઘેરે પુત્ર રૂપે પ્રગટ થઈશ. આજે ભગવાન અંતર્ધ્યાન થયા, અરુણી દેવીને ગર્ભ ધારણ કર્યો, 9 માસ પરિપૂર્ણ થયો છે. ઋષિઓ રૂપ ધારણ કરી વ્યાસજીના આશ્રમની અંદર પધારવા લાગ્યા. મોટા મોટા મહાત્માઓ આવ્યા. અપસરાઓ તો પુષ્પના ટોપલા લઈને આવવા લાગી. શિવજી પધારવાના હતા. સુકા અવતારની તૈયારી થઈ. વ્યાસજી 2 હાથ જોડ્યા. પ્રભુ, વિનંતી સ્વીકારો, પધારો મારા ઘેરે, પુત્ર રૂપે પ્રગટ થાઓ. આજે વ્યાસજીની વિનંતીથી સુખદેવજી મહારાજ પ્રગટ થયા. દેવો ધૂંધુપી નગારવા વગાડવા લાગ્યા છે. જય જયકાર કરવા લાગ્યા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ જેવા પ્રગટ થયા ને, ત્યાં તો યમ પ્રવજંત મનુપે તમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રે તન્મયતયા તરવો વિનેનો તમ સર્વભૂત હૃદયો મુનિમાનતોસ્મે તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મે. હે સુખદેવજી, ક્યાં ચાલી નીકળ્યા? ઉભા રહ્યો, ઉભા રહ્યો. સુખદેવજી ન બોલ્યા, પણ વૃક્ષે ઉત્તર આપ્યો. વૃક્ષ છે ને, એ ઝાડ બોલે, વૃક્ષ છે સંત છે, માટે વૃક્ષને વાવવું, વૃક્ષને ઉછેરવું, કાપવું નહીં. વૃક્ષે સંત બતાવ્યું છે. આજે સુખદેવજી ન બોલ્યા, વૃક્ષે પ્રત્યુત્તર આપ્યો. વૃક્ષ સંત છે અને વેદ વ્યાસ પણ કેવા છે તો કે સંત જ છે. જે બીજાનું સારું ઈચ્છે એ સમજી લીજો, એ સાચા સંત. ત્યાગ હોય, સમર્પણ હોય. તમારો પુત્ર કેવો સુખદેવજી છે? એ તો સમર્પણ છે, ત્યાગની મૂર્તિ છે. સુખદેવજી જગતના કલ્યાણ માટે જાય છે. આ બાજુ સુખદેવજીને હું પ્રણામ કરું છું. 2 હાથ જોડીને કહે છે, નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતી કથામૃતમ રસાસ્વાદ કુશલો સૌનકો આમ નેમી શરણ્યમાં બ્રહ્મસત્રનો આરંભ થયો. ત્યારે સુતજી સૌનકાદિ ઋષિ મુનિએ કહ્યું, કથાનો
આરંભ કર્યો, વંદન કર્યા. સૂતજી કહે છે અમારે કથા નથી સાંભળવી, કથાનો સાર સાંભળવો છે. કથાનું શ્રવણ કરવું છે. અમને એવી કથા સંભળાવો, કૃષ્ણનું એવું ગાન કરો, અમને એવી ભક્તિ કરાવો. કૃષ્ણ સાથે અમારે પ્રત્યેક રણ રણ ને ક્ષણ ક્ષણમાં ભક્તિ જાગે, કણ કણમાં ભક્તિ જાગે અને કૃષ્ણના દર્શન થાય. તમે પણ એવી કથા સાંભળો 7 દિવસની અંદર, અહીંયા તમને કૃષ્ણના દર્શન થશે ને થશે. 88,000 મુનિએ વિચાર કર્યો ક્યાં કથા કરશું. વિચાર કર્યો અને પૂછ્યું ક્યાં સ્તરે કથા કરવી. બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી કથા ક્યાં કરશું. બ્રહ્માએ કોઈ વસ્તુનો વિચાર ન કર્યો અને ચક્ર છોડી દીધું. ચક્ર ચાલ્યું આકાશ માર્ગે અને એ ચક્ર બ્રહ્માજીએ કીધું કે જ્યાં સ્થિર થશે ને ત્યાં કથા કરશું. ચક્ર ચાલતું 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 એ ચક્ર ક્યાં સ્થિર થયું? નૈમિષારણે. નૈમિષારણ્યની અંદર સ્થિર થયું. માટે એનું નામ પડ્યું છે અરણ્ય. એ અરણ્ય બીજું કોઈ નહીં, એ સ્વયં નૈમિષારણ્ય. એકદા નૈમિષારણ્ય ઋષયો સૌનકાદયા. સત્યનારાયણની કથાની અંદર પહેલા શ્લોકની અંદર બતાવ્યું છે. પહેલો શ્લોક, એકદા નૈમિષારણ્ય ઋષયો સૌનકાદય. ચક્ર સ્થિર થયું નિમેષ માત્રમાં, માટે એનું નામ પડ્યું છે નૈમિષારણ્ય. બોલીએ નૈમિષારણ્ય ભગવાન કી જય. જ્યાં શાંતિ હોય, અરણ્ય હોય, એનું નામ પડે છે નૈમિષારણ્ય. સૂતજી વ્યાસ ગાદી પર કોણ બિરાજ્યા છે? સૂતજી. સૂતજી કેવા છે? મહામતી. મહામતી એટલે જેની મતી જગતનો સારો વિચાર કરીને નીકળે એને કીધું છે મહામતી. આ છે વક્તાની લાયકાત. બીજું શું કીધું? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાન કુશલો ધીરો વક્તા કાર્યો તેની સ્પૃહ. વક્તા કેવો જોઈએ? વિરક્ત હોવો જોઈએ. બધા ઉપર પ્રેમ રાખનારો હોવો જોઈએ. આસક્ત નહીં. બીજું તો વિપ્ર જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ. તો જ કથાનું મહત્વ બતાવ્યું છે. દ્રષ્ટાંતમાં કુશળ હોવો જોઈએ. અનેક પ્રકારના વક્તાના લક્ષણો બતાવ્યા છે. 88,000 આજે શ્રોતાઓ મુખ્ય છે. સૌનક કથા રૂપી અમૃતનું પાન કરવામાં કુશળ છે. ઘણી વાર એવું વાર બને કે કથા આપણે 3-4 કલાક સાંભળી, પણ કથા આપણામાં 1 કલાક પણ બેસતી નથી. કારણ કે આપણું મન ઘેરે પહોંચી જાય. વો શું કરતી હશે, દીકરા શું કરતા હશે, શાક માર્કેટે ગયા છે કે રસોઈ આજ હોટલમાં ગયા છે,
હે માટે 7 દિવસ ફોન કરતા નહીં કોઈને, છોકરાને કોઈને નહીં કરતા. બધી માયા મૂકી દો આ 7 દિવસ, વધારે નહીં પણ 7 દિવસ. આજે 3 કલાક કથા સાંભળે પણ 1 કલાક કથા આપણામાં બેસતી નથી. એનું કારણ શું છે? આપણું મન સ્થિર થતું નથી. બ્રહ્માજીને વિચાર આવ્યો, નિમેષ માત્રમાં ચક્ર છોડી દીધું. અહીં તો વિચાર કરે છે કથા ક્યાં કરશું. માટે સારો વિચાર આવે ને એટલે પેલા તરત કાર્ય કરી દેવું, કોઈ પણ પ્રકારનો. એની રાહ જોવી નહીં, નકર સમય પાછો આવશે, આગો જાતો જશે, આગો જ જાતો જશે. તમને નજીક ભગવાન પાસે આવવા જ નહીં દે. આ કથા જો આપણામાં બેસી જાય ને જીવનમાં, તો આ સંસારનો થાક ઉતરી જાય છે. સૌનકાદી ઋષિઓ ભેગા થયા, આદરપૂર્વક સુતજીને પૂછે છે, 2 હાથ જોડીને કહે છે, અજ્ઞાત દ્વાંત વિધવંશ કોટિ સૂર્ય સમ પ્રભ સુતા ખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયણમ મમ કર્ણ રસાયણમ. અજ્ઞાન રૂપી જો અંધકારનો નાશ કરનાર જો કોઈ હોય ને તો આ કથા છે. કરોડો સૂર્ય સમાન સુતપુરાણી, 1 સૂર્ય હોય તો પણ અંધકાર રહે નહીં. આપ તો કરોડો સૂર્ય સમાન છો. અજ્ઞાન રૂપી અંધકારનો દૂર કરનાર છો. વળી ભક્તિ જ્ઞાન વૈરાગ્યની પ્રાપ્તિ કઈ રીતે થાય? વિવેક કઈ રીતે વધે? વૈરાગ્યની પ્રાપ્તિ થયેલ વિવેક કઈ રીતે વધે? વૈષ્ણવો માથા અને મોહ, માયા અને મોહનો ત્યાગ કેવી રીતે કરી શકે? મને કૃપા કરીને કહો. શ્રેય કેમ થાય એવો માર્ગ બતાવો પ્રભુ. હે ગુરુવર્ય, એવો માર્ગ બતાવો. કૃષ્ણની ભક્તિ અને કૃષ્ણ કેમ પ્રસન્ન થાય? માટે સંગળા પુરાણોમાં કોઈ ભાગવત છે ને, શ્રીમદ ભાગવત એ સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, મંત્રરૂપ છે. આ કેટલા લાખોમાંથી મુક્તિ દે છે. માનવ દેહ ક્યારે મળે? 84 લાખ ફેરા ફરી ફરીને મનુષ્ય દેહ મળે છે. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર, કે ભાઈ તું ભજી લેને કીર્તન. ભાઈ તું ભજી લેને કીર્તન. મોંઘો મનુષ્ય રે ફરી ફરીને મળે નહીં વારંવાર, કે ભાઈ તું ભજી લેને કીર્તન. ભાઈ તું ભજી લેને કીર્તન. આ જૂઠી કાયા, જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર, ઓ જૂઠો કુટુંબ
રાજા ભરતરી અમે ગોપીજન છોડી દીધા ઘરમાં ઓ, છોડી દીધા ઘરમાં ભાઈ તું ભજી લેને કીર્તા ભાઈ તું ભજી લે કીર્તાર ભાઈ તું ભજી લે કીર્તાર. પાછું 84 લાખમાં ન જવું પડે, યાદ રાખજો. નકર આમ ઘંટણીની જેમ ક્યારે પાછા ફેરા પૂરા 84 લાખ ફરીને મનુષ્ય દેવ મળશે. એટલે મળ્યો છે તો એમાં જીવી લેજો ભાઈ, એમાં તમે જીવી લેજો. મોંઘો મનુષ્ય દેહ પાછો ફરી મળવાનો. જો 84 લાખ પાછા ફેરા ફરવા હોય તો બધું કરજો. અને 84 લાખમાંથી જો મુક્તિ લેવી હોય તો ભાઈ તું ભજી લેને કીર્તન. ભાઈ તું ભજી લે કીર્તાર. સુત પુરાણી 2 હાથ જોડીને પ્રશ્ન કર્યો, તમે સાવધાન થઈને કથા સાંભળો. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્વાણ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાસિતમ. પરીક્ષિત છે ને એ મરવાથી નથી ડર્યા, પણ એનું મૃત્યુ મંગલ બની ગયું છે. તમારે જો તમારા મૃત્યુને મંગલ કરવું હોય, તમારા મૃત્યુને જો સુધારવું હોય, આ મનુષ્ય દેહને જો સુધારવો હોય તો ભગવાનનું કથાનું શ્રવણ કરજો. એટલે જીવને સમજાવીને મૃત્યુને સુધારનારી કોઈ કથા હોય ને મંગલમય, તો બીજી કોઈ કથા નથી. એ કઈ છે? શ્રીમદ ભાગવત કથા છે. માટે બાકી કાળ કોનો કોળિયો નથી કરતો ખબર છે? ગમે ત્યારે આવી શકે છે. માટે ચેતી જાજો. કોણ જાણી શકે કાલને રે, સવાર કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાળ કેવું થાશે. એ કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાળ કેવું થાશે. આ કાયામાંથી
છાયામાં હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે એ કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને સવાર કાલ કેવું થશે. માટે મૃત્યુને જો સુધારવું હોય તો આ ભાગવતનું કથાનું પાન કરજો તો મૃત્યુ મંગલ થશે. રામકથા આપણને જીવતા શીખવાડે છે. ભાઈઓ ભાઈઓને કેમ રહેવું, સાસુ વહુને કેમ રહેવું, જમીનના ભાગલા ન પાડવા, ભેગું કેમ રહેવું, પરિવાર સાથે કેમ રહેવું, વ્યવહાર કેવા કરવા, એ રામકથા શીખવાડે છે. અને ભાગવત કથા આપણને મરતા શીખવાડે છે. માનવ દેહને કેમ મરવું, આ જીવને ધન્ય કેમ કરવું, 84 લાખની યોનિમાં પાછું ન ભટકવું, એ ભાગવત શીખવાડે છે. કદાચ અહીંયા યમરાજાનું પ્લેન આવે તો આમાં બેસવા તૈયાર થાય ખરા કોઈ? વૃંદાવન ધામની અંદર બસ કદાચ ઠાકોરજી કાંઈ ન થવા દે અને યમુના મહારાણી બે કાંઠે આવે અહીંયા કદાચ તો બધા તૈયાર? માટે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી, તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં, એ તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે, તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. એ કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે, કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. માટે સંપદા આપી હોય તો વાપરી લીજો સારા કામની અંદર. એમાં પાછો પિતૃપક્ષ, કાલ સવારે શું થવાનું કોઈને ખબર છે નહીં. માટે જ્યારે માણસના એક સાથે પ્રાણ જાય ને ત્યારે હજારો વીછી ડંખ મારે ને એવી આ શરીરની અંદર વેદના થાય છે. એ વેદનામાંથી જો મુક્તિ જોતી હોય તો એ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરજો. ભગવાને સંપદા આપી હોય, તમારા માતા કદાચ જીવિત હોય તો એને કથાનું રસપાન કરાવી દેજો. પછી જતા રહેશે અને કથા એને બેસાડીને સંભળાવશો, એની કરતા જીવતા મોક્ષ આપી દેજો એમને. જીવ જાય ત્યારે જીવને એવી બધી વેદના થાય, હજારો વીછી એક સાથે ડંકે એવી વેદના થાય છે. માટે વાલા ભક્તો એક વાત યાદ રાખજો, આ ઘરને આ મકાનને ખાલી કરવું પડશે ને કરવું પડશે. આ મકાન આપણું છે, આ તો જીવાભાઈનું છે ભાઈ. હે બાજુનો કોઈ ભાડું જ રહેતો હોય તો એક એગ્રીમેન્ટ થાય એટલે બીજું કરો છો ને તરત, નકર કે ખાલી કર ચાલ. હે માટે આ 70-80 વર્ષ છે ને એ મકાનમાં જેટલું રહેવું હોય એમાં ભગવાનની ભક્તિ કરજો.
તો આ મકાનને ખાલી કરવાનો વારો આવશે નહીં. जिंदगी एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. जिंदगी एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. मौत जब तुझको आवाज देगी, मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा, घर से बाहर निकलना पड़ेगा. शाम के बाद होगा सवेरा, देखना है अगर दिन सहेरा. शाम के बाद होगा सवेरा, देखना है अगर दिन सहेरा. पाव फूलों से रखने से पहले, पाव फूलों से रखने से पहले, तुमको कांटों पे चलना पड़ेगा, तुमको कांटों पे चलना पड़ेगा. जिंदगी एक किराए का घर है, जिंदगी एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा, एक ना एक दिन बदलना पड़ेगा, एक ना एक दिन बदलना पड़ेगा. મૃત્યુ એ તો પ્રભુ સાથેનું મિલન બતાવ્યું છે. ભગવાન સાથેનું મિલન છે મૃત્યુ એ. માટે અભિમાન નહીં કરશો. જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભે. જ્યારે તમારા જન્મ અને જન્માંતરના પુણ્ય ભેગા થાય તો જ ભાગવત કથા કહેવાનો કરાવવાનો આ અવસર પ્રાપ્ત થાય છે અને સાંભળવાનો પ્રાપ્ત થાય છે. બાકી લાભ પુરુષાર્થથી પ્રાપ્ત થતો નથી. આ ભગવાનની કૃપા, આ વસ્તુ એમને નહીં મળે. માટે અતિ હરિ કૃપા જાહી પાઈ હોઈ, પાપ દેયા માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાપ દેયા માર્ગ સોઈ. જેની ઉપર ભગવાનની કૃપા થઈ હોય ને તો જ વૃંદાવનમાં આવી શકાય, નકર ન આવી શકાય. તો જ આ યજમાન તરીકે કથામાં બેસી શકાય. બાકી બેસી શકાય. સમજી લેજો તમારા ઉપર અતિ હરિ કૃપા થઈ છે. હવે આ 7 દિવસ તમારા હાથમાં છે. હવે તમારે શું કરવું એ નિર્ણય કરનાર તમે છો. આજે તમારી ઉપર અતિ હરિ કૃપા. ભગવાનની જેની પર અતિ કૃપા થાય ને તો જ આ કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. બાકી એમને મળી શકતો નથી. સવારે ગમે એટલા વહેલા ઉઠો, કદાચ એમનામાં સ્નાન કરવા જાઓ અને પાણી કદાચ ઘરી જાય કાનમાં, તો કથા શ્રવણ થઈ શકે? કાનમાં સાંભળવાનું થઈ જાય બંધ. અને જ્યારે કથાનો વિરામ થાય, પોથી યાત્રા નીકળે ને ફટાકડા ફૂટે, ભાઈના કાન ખુલે. એમને કથા શ્રવણ થઈ શકતું નથી.